આચાર્ય અને શિક્ષક અને મારી સાથે ભણતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને હેપી યોગા ડે. મારું નામ પરમાર રિયા ધવલભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું આંતરરાષ્ટ્રીય યોગા દિવસ વિશે કંઈક બોલવા માંગી, જે તમે શાંતિથી સાંભળજો. યોગા એ સદીઓ જૂની પ્રથા છે, જે લગભગ 5000 વર્ષ પહેલાં ભારતમાં ઉદ્ભવી હતી. યોગાથી મન, શરીર અને આત્માને એકબીજા સાથે જોડી રાખવા અને જ્ઞાનના પહેલા પગલાની પ્રક્રિયા પણ કરે છે. પશ્ચિમમાં આ પ્રથાને ખૂબ લોકપ્રિયતા મળી હોવાથી ત્યાં તેને કસરત અને આરામની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. યોગા એ શારીરિક ઈજા અને ક્રોનિક પીડાને દવાઓ સાથે સંકળાયેલું છે. આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકેનો ચિહ્નિત કરવાનો વિચાર આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈને આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગા દિવસ એટલે કે 21 જૂન 2015ના રોજ પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં સમગ્ર ભારતના 36,000થી પણ વધુ લોકો શ્રી નરેન્દ્ર મોદી સાથે રાજપથ નવી દિલ્હી ખાતે જોડાયા હતા. શ્રી નરેન્દ્ર મોદીએ સાથે 35 મિનિટમાં 21 યોગના મુદ્દાઓ કરાવ્યા હતા, જેને આપણે આસનો પણ કહીએ છીએ. શ્રી નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ પ્રોફાઇલ જેવા વડાપ્રધાનો પણ જોડાયા હતા. આજે એટલે કે 2024 21 જૂને 200થી પણ વધારે રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2024માં 10મા વર્ષનું આરંભ થાય છે. આંતરરાષ્ટ્રીય યોગા દિવસે આપ સૌને યોગા કરવા જોઈએ, જેથી આપણું મન, શરીર અને આત્માને સારા લાભો થાય છે. થેન્ક યુ.